ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। ભુજમાં 10.2, ડીસામાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ, રાજકોટમાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે। રાજકોટમાં 11.4 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। અમદાવાદ, રાજકોટમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે। તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે। રાજ્યમાં ઠંડી વચ્ચે લોકો સ્વાસ્થ્યવર્ધક પીણા પસંદ કરી રહ્યા છે। અમદાવાદમાં ઠંડી વધતા લોકોને લાઇફસ્ટાઇલમાં લોકોએ ફેરફાર કર્યો છે। સવારે કસરત કર્યા બાદ સૂપ અને જ્યુસનું લોકો સેવન કરે છે, જ્યારે સવારે સૂપ અને જ્યુસનું સેવન સ્વાસ્થ્ય માટે સારું રહે છે। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે। શિયાળો જામી રહ્યો છે અને આ એ જ સિઝન છે કે જેમાં લોકો ખાનપીણ પણ પોતાનું બદલતા હોય છે, કારણ કે આખા વર્ષમાં આ જે 4 મહિના હોય ખૂબ જરૂરી છે। લોકો કસરત તરફ પણ આગળ વધતા હોય છે, સાથે જ સાથે જે ફ્રેશ શાકભાજી અને ફ્રૂટની જે સિઝન છે એનું પણ સેવન લોકો કરતા હોય છે। અત્યારે અમદાવાદમાં ઠંડીનો અનુભવ કરી શકાય છે। આ સાથે જ મોટાભાગના જે જિલ્લાઓ છે તાપમાન નીચું જઈ રહ્યું છે, જેના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। લોકો કે જેઓ સૂપ તરફ આગળ વધ્યા હોય, ફ્રૂટ જ્યુસનું સેવન કરતા હોય, એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત કેવો અનુભવ થઈ રહ્યો છે? બહુ સારો અનુભવ છે, રિફ્રેશિંગ લાગે છે અને દિવસ સગળ એનર્જેટિક જાય છે। સ્ટાર્ટિંગ એનર્જેટિક છે તો આખો દિવસ બહુ સારો જાય છે, ફૂલ ઓફ એનર્જેટિક હોય છે અને ઘણું સારું પ્રોડક્ટિવ કામ કરી શકીએ છીએ। તો ઇટ્સ રિયલી શિયાળાની શરૂઆત થાય ત્યારે લોકો એક્સરસાઇઝ તરફ આગળ વધતા હોય છે। તમે તમારા લાઈફસ્ટાઈલમાં શું ચેન્જ કર્યો? એક્સરસાઇઝીસ કરીએ છીએ, મેડિટેશન કરીએ છીએ અને સાથે સાથે થોડું ફોકસ જે હોય છે એના ઓરિએન્ટેડ બી કામ કરીએ છીએ, તો સારું રહે છે। બિલકુલ, શિયાળામાં લોકો ગરમ જે સૂપ છે તેનું પણ સેવન કરી રહ્યા છે। સાથે જ જે ગાર્ડન છે એની આસપાસ જ સામાન્ય રીતે એવા સ્ટોલ લાગ્યા છે કે જ્યાં ફ્રૂટ જ્યુસ હોય, ફ્રેશ શાકભાજી હોય, ફ્રેશ ફ્રૂટની આવક થતી હોય, તો એવી જગ્યાએ તમામ જે લોકો છે તેઓ એક્સરસાઇઝ કર્યા બાદ પહોંચે છે અને ખાનપીણ લોકોએ ખાસ પોતાનું જે રૂટીન છે તે બદલ્યો છે અને અત્યારે હાલ આપ એ જ દ્રશ્યો જોઈ રહ્યા છો। શિયાળાની શરૂઆત મોટાભાગના જિલ્લામાં જે તાપમાન છે એ 14 ડિગ્રી 13 ડિગ્રી આસપાસ રહી રહ્યું છે। નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે કે જ્યાં 5 ડિગ્રીથી 6 ડિગ્રી સુધીનું જે તાપમાન છે એ નોંધાઈ રહ્યું છે અને આ સાથે જ લોકો ફૂલ ગુલાબી ઠંડીની મજા પણ માણી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા।